ચાલો જજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? કાલે ભગવાન રામ અને ઘનશ્યામ બંનેનો જન્મદિવસ છે. એ નિમિત્તે આપણે આશ્રમમાં આખો દિવસ યજ્ઞ રાખ્યો છે અને સાંજે પણ ભગવાનનો જન્મદિવસ મોજ મસ્તીથી સરસ કેક ને ફટાકડા ને બધો સરસ ભગવાનનો જન્મદિવસ પણ ઉજવવાનો છે. તો આજુબાજુના ગામના બધા ભાઈઓ બહેનો જેને નજીક પડતો હોય તમ તાર બધા આવજો અને યજ્ઞમાં જે પણ આહુતિ આપવી હોય એ બધા પણ આવજો. અને આજે અમારે એક દાન આવ્યું છે, તો કાંઈ બોલવાનું નથી, પણ એક દાન આવ્યું છે એ નથી બોલે તોય હું બોલું છું કે આપણે બસ માટે 1 લાખ રૂપિયા એક ભાઈ એના સુરતથી એના તરફથી આવ્યા છે. અને કાલે જે આપણો ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો છે એમાં જે પણ બધો ખર્ચો છે, ફરાળનો છે, ભગવાનનો છે, ફટાકડા ફોડવાના, કેક બધો એનું લંડનથી છે એ પરિવાર સ્વર્ગવાસ નારાયણ રવજી કેરાઈ એ ફેમિલી તરફથી છે. અક્ષરવાસ નામ છે, અક્ષરવાસ નારાયણ રવજી કેરાઈ, હસ્તે રતનભાઈ નારાયણ કેરાઈ તથા હીરજીભાઈ નારાયણ કેરાઈ, ભીમજીભાઈ નારાયણ કેરાઈ, દીકરી મંજુ નારાયણ કેરાઈ, કેરાઈ પરિવાર લંડન એના તરફથી કાલનું બધું ભગવાનના જન્મદિવસનો બધો ખર્ચ એના તરફથી છે. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે પરિવારને. અને કાલનો બહુ સરસ દિવસ છે, તો બધા પધારજો. જેને સમય હોય બધા આવજો અને ભગવાન માટે સમય કાઢજો. અને આજે 1 લાખ રૂપિયા દાન પણ અમારે સુરતથી બસ લેવા માટે એક ભાઈનું આવ્યું છે. હવે ખાલી બસ 1 લાખની જ જરૂર રહી, એટલે આપણે બસ હમણાં આવી જશે દીકરીઓને ભણવા લેવા મૂકવા માટે. અને અત્યારે રાજકોટ ગુરુકુળથી સાંખ્યોગી બહેનો પણ આવ્યા હતા અને અમારું એના પાવન પગલાંથી આશાનું હરિદ્વાર પાવન બનાવી દીધું. એટલે ખૂબ આનંદ થયો કે જ્યારે સંતોને સાંખ્યોગી બહેનો વણતેડ આવે ને ત્યારે બધું સુકન જ થતું હોય છે. અને આમંત્રણ આપવા આવ્યા હતા કે જે હમણાં રાજકોટમાં મહિલા મંચ છે અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે, તો કે બેન તમે આવો અને થોડાક બહેનોને પ્રેરણારૂપ બનો એમ. એટલે અમારા તો મોટા ભાગ્ય કે સાંખ્યોગી બહેનો અહીં પધાર્યા અને એના ઉત્સવમાં અમને આમંત્રણ આપ્યું. એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને કહે ને કે ભગવાન આ જ ભગવાન, જો હું કહું ને તો આજે મારે થોડા કામથી બધે બેંકે જવું હતું ને તો ખૂબ સખત તડકો હતો, મને કંઈ ચૂની નહોતી મળતી ઓઢવા માટે. હતી તો બધા સેવાવાળા આમ તેમ લઈ જતા હોય લાવતા હોય, મને કાંઈ ખબર ન હોય. તો સાંખ્યોગી બહેનો છે ને આ ચૂની લેવા ને જો હું કહું મહારાજ કે જુઓ આ જ ભગવાનનો પરચો બધો. આ બધી નાની નાની વાત છે ને એ બધી મોટી હોય છે પણ સમજ ન આવતી. જો હમણાં જ બહેનો હજી કલાક પહેલાં જ નીકળ્યા આપીને, એટલે પ્રસાદી અને આ ચૂની, એટલે આ જ મોટી કે ભગવાન કે જો કે તું ગોતતી હતી ને તો હું તારા માટે મોકલી દઉં એમ. એટલે ખૂબ આનંદ થયો કે પ્રભુ એમ કહે ને કે તું 1 ડગલું ભરીશ ને હું 10 ડગલા સાથ આપીશ. એટલે આજે મને એટલો અહેસાસ થયો ને કે ભગવાન કે જો હું તારા માટે આ ચૂની મોકલું છું તડકાની ઓઢવા માટે. મેં બહુ ટ્રાય કરી, મને ક્યાંય મળી જ નહીં. આખા આશ્રમમાં ગોતી લીધી મને ઓઢવા ચૂની, પછી જે તે હાથમાં આવીને ગમે એવી બેનની કોઈની એની ઓઢીને વહી ગઈ. એટલે આ બધું પ્રભુ છે, બધું પ્રભુ કરવાવાળા. પછી ભગવાનનું આપણે અવેડા ઉપર જે અવેડાનું ધાબુ પુષ્પાબેન અને અમારા બીજા એક રતનબેન છે એને ઘટ્યું તેટલું 50 બેગ સિમેન્ટ એને આપી હતી. અને કાલે પણ લંડનથી મહેમાન આવવાના છે. આજે આવવાના હતા પણ આજે પછી દર્શનમાં નીકળી ગયા હતા, એટલે કાલે આવવાના છે. અને અમારે એક બીજા બેન છે એના તરફથી ધાબા ઉપર ધાબુ તો ભરાઈ ગયું ગાયનું જે અવેડાનું, એની ઉપર કૃષ્ણ ભગવાન મૂકવા ને 2 ગાયું મૂકવાની છે. એ અમારા લંડનના એક બેન તરફથી છે, એ આવવાના છે. ત્યારે જ આપણે બધું જણાવશું. એટલે ભગવાન કહે ને કે તું ચિંતા કરમાં, તું આગળ આગળ કાર્ય કરતી જા, હું તારી સાથે જ છું. એટલે આજ બહુ આનંદ થયો કે પ્રભુ જો કેટલો દયાળુ છે, કેટલો દયાળુ એમ. મારો વોઇસ નથી આવતો હે દેવાંશીબેન? અવાજ નથી આવતો?
સેજ મને કન્ફર્મ કરીને કહેજો ને કે અવાજ આવ્યો તો કે નહીં, નહીંતર મારે વળી દાતાશ્રીના નામ ફેરેથી બોલવા પડશે. જય શ્રી કૃષ્ણ. આવે છે, અચ્છા, તો બેનને કંઈક ફોનમાં પ્રોબ્લેમ હશે. જય શ્યામ આવે છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. મસ્ત. ધીમે ધીમે બધું થઈ જશે આશ્રમમાં. સંતોના રૂમ હવે 10 દિવસમાં ચાલુ કરવાનું છે કામ. જે રીતના બધું સેટ થતું જાય એ રીતના બધું કામ કરતા જાય છે. જ્યોતિબેન થેન્ક યુ, બધાને થેન્ક યુ. લ્યો, અને પ્રભુ એવા દયાળુ છે ને. કાલ તો ભગવાનનો જન્મ દિવસ છે, એટલે કાલે આખો દિવસ આપણે યજ્ઞ રહેવાનો છે. જે પણને દર્શન કરવા આવવું હોય ચોક્કસ પધારજો અને સમય કાઢજો, કેમ કે આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, તો ભગવાનના જન્મદિવસ નિમિત્તે તો સમય કાઢવો પડે ને. આપણા પરિવારના જન્મદિવસ નિમિત્તે કેવો સમય કાઢતા હોઈએ, ઓલી હોટલને વાં જાવું ને વાં જાવું. તો આ તો બધું રામ અને ભગવાન ઘનશ્યામ સ્વામિનારાયણ બંનેનો જન્મદિવસ છે, આનંદ કેમ ન હોય. દેવાંશીબેન તમે દયાળુ છો તો બધું થશે. દયાળુ તો આ મારો પ્રભુ છે. એ દયાળુ છે, બહુ દયાળુ છે. એની કોઈ દયાનો પાર જ નથી ને આપણી અવડાઈનો પાર નથી. એટલે આ તમે ભગવાન, તમે અહીંયા ખાધું હતું ડ્રેગન ફ્રૂટ ગુલાબી ગુલાબી, જો અહીંયા થઈ ગયું એ તમારી દાઢીએ ભગવાનને. તો ભગવાને જો ડ્રેગન ફ્રૂટ ખાધું એ જોઈ લ્યો. જો આ રહ્યું, જો ધરેલું અહીંયા છે, આ રીસરનું જો ધરેલું અહીંયા છે. અહીંયા કેમ થયું ભગવાનને? જો આ દાઢીએ, જો એક દાઢીએ ને એક હોઠે જોવો. એટલે પ્રસાદ અમારો ભગવાને ચાખ્યો. થેન્ક યુ પ્રભુ. ત્યાં તો કોઈ એડું નથી ધરાવ્યા પછી. આ ભગવાન જોઈ લ્યો, આ ડ્રેગન ફ્રૂટ આમ ધરાવીને ગયા હોય. જો અહીંયા ભગવાનને જોવો, જો એક અહીંયા ને એક અહીંયા. શું ભગવાન થઈ, તમારો કાલ જન્મદિવસ છે. હવે તમારી ઈચ્છા હોય કાંઈ તો કહેજો. અહીંયા તો ભોજન પ્રસાદ ને બધું ચાલુ જ રહેશે. હા હા દેવાંશીબેન જોવો છો ને તમે, નહીતર માને નહીં ને. આવું લાઈવ વિડીયો લઈને આવીને કે અહીંયા થઈ ગયું છે ભગવાનને ને અહીંયા થઈ ગયું છે. આજ પ્રભુ, આજ ભગવાન. તમે નિષ્ઠા રાખો ને તો પ્રભુને આવવું પડે ને આવવું જ પડે. અને દેવાંશીબેન સમય હોય તો કાલે આવો. એટલે બહુ આનંદ છે કે કાલે મારા ભગવાનનો જન્મદિવસ છે. અખિલ બ્રહ્માંડના નાયક પ્રભુનો જન્મદિવસ છે. કેમ આનંદ ન હોય? અમારે બધા ભાઈઓ ફટાકડા ને બધું લઈ આવ્યા જ છે. કેક એ મસ્ત ઓર્ડર આપી દીધો છે બનાવવાનો. અને રાતે રાસ ગરબા ને કેક ને બધું કટિંગ કરવાનું બહુ સરસ પ્રોગ્રામ છે. કાલે ભગવાનનો જન્મદિવસ છે. કા મસ્ત હે? ફરીથી બતાવો શું? ડ્રેગન ફ્રૂટ તો તમે ત્યાં સુધારીને મૂક્યું ને ભગવાન અહીં દાઢીએ અને અહીં ઓઠે ઓલે ખાધું હોય ને એવો ડાઘ થઈ ગયો. તો એ તો કહું તમે ધરીને આવ્યો પણ કોઈ ન અડાડ્યું હોય. એ નહીં પણ ત્યાં અડાડ્યું ને. આ તો ઓઠે થઈ ગયું છે નીચે. હા, અને ભગવાનને અહીંયા થઈ ગયું દાઢીએ અને અહીંયા સાંખ્ય. હા, હું ભગવાન પાસે જઈને આવીશ. એટલે સાંખ્યો કે બેનો નીચે ધરાયું ને, પણ અહીંયા થઈ ગયું. જો આ ડાઘ અહીંયા અત્યારે મારવા નહોતા પોતા. હું ઘડીક ઠાક થાવ ને. હા, આ ઉષાબેન જો ઠાક ન ખાય, કર્યા રાખે. હે પણ એ તો ભલે ને, પણ સવાર માર્યા હોત તો થાકી જાઓ આખો દી. એમ કહું સાંખ્યો કે બેને વાઇટકો ભગવાન પાસે ધરાવ્યો હતો ને, અહીંયા થયું હે. અહીં દાઢીએ ને અહીંયા ઓઠે. અમદાવાદથી આવો ને તો લીંબડી આવવાનું, અને લીંબડી પછી હે
એટલે બધામાં જેને જેમાં નિષ્ઠા હોય એમાં રાખવાની. એ કે આપણને સ્વામિનારાયણ ભગવાનમાં નિષ્ઠા છે એ કે આપણને બીજે તો છે નહીં, પણ બધાને નમી બધાને દર્શન કરી બધી જગ્યાએ. એવું નહીં કે આ મંદિરે ન જાય, બધે જાય. પાછું બતાવું તમને. હે મારા જે કૃપાનાથ, એ દયાળુ, કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. એડ્રેસ ને જો તમે છે ને દેવાંશીબેન અમદાવાદથી આવો ને તો પછી બગોદરા આવે, અને બગોદરા પછી લીંબડી આવે. લીંબડી પછી 10 જ કિલોમીટરે આપણો આશ્રમ આવે. મોટો ચબૂતરો છે. લીંબડી વટો ને એટલે તરત ફોન કરજો મને. હા, હરિદ્વારથી તો હું આવી ગઈ. જો આ ભગવાન જો તમે જોવો છો ને, જો એક અહીંયા છે ડાઘ અને એક અહીંયા છે. જો આ પ્રભુનો અહીંયા ધરાયું હોય. જો બેનો આવ્યા ને એટલે સુધારી દીધું, ધરાયું છે. અને ખાતા ખાતા આંખે અડાડ્યું છે. શું કર્યું છે ભગવાન તમે? બતાવો ને. આ બતાવું તો છું આ બતાવું તો છું. અખંડ દીવો છે. જો આ ભગવાન અમારે અખંડ દીવો છે. એ રક્ષા કરે છે પ્રભુ. એટલે કોઈનું ઘી આવે તો અમે એમાં પૂરી છીએ. અખંડ દીવામાં ઘણાનું ઘી આવતું હોય. નહીતર મારા મમ્મી એવું જ કીધું છે કે હું જીવું ને ત્યાં સુધી તમારા આશ્રમનો અખંડ દીવાનું ઘી મારા તરફથી. એટલે જ્યારે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી ને ત્યારે મારા મમ્મીએ એક ડબ્બો લઈ જ દીધો છે. અને કે હજી પૂરું થાય કહેજો. અને જે પણનું આવે તો અમે કોઈ ના નથી પાડતા કે બધાનો ભાવ હોય એમ. એટલે એના આજીવન જીભ કચરી. હું જીવું ત્યાં સુધી કે ત્યાં સુધી કે મારા તરફથી ઘી રહેશે એમ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. ચાલો તો બધો દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર. અમારે એક ભાઈએ સુરતથી બસ માટે પેમેન્ટ મોકલું છે, મળી ગયું છે. અને અવારનવાર ભાઈની સેવા હોય જ. વિચારો, નામય નહીં આપવાનું. એને કે નામય ક્યાંય નહીં આપવાનું. અને આજે અમારી સીમાની સગાઈ થઈ, એટલે આમ નક્કી કર્યું છે, જલ દીધું. એટલે લાઈવ દ્વારા અમારી સીમાને એમ કહું કે કોંગ્રેચ્યુલેશન ને ભગવાન તને ખૂબ સુખી રાખે. કેમ કે મારું વેણ પણ અને સીમાનું શરીર ચાલતું. કાંઈ પણ કામ હોય ને તો દોડે. કોઈ દિવસ મને ના નથી પાડી, કોઈ દિવસ નહીં. આજે એની મહેમાન આવવાના હતા, એને લઈને હું ન જઈ શકી. પણ આજે એનું જ કહે ને કે જલ દીધું, નક્કી કર્યું. સગાઈ બાકી છે. તમે બધાય પણ આશીર્વાદ આપવા આવજો. ત્યારે હું બધાને કહીશ જ. ભલે એને પરિવાર કે ન કે, આપણે એક પરિવાર જેવા જ છીએ બધા. એટલે આજે સીમાનું અમારે નક્કી કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરી સુખી રાખે ખૂબ. દીકરીને બહુ ડાય કે ગમે ત્યારે કામ હોય ને એક ફોન કરું ને એટલે તરત જ કામ કરે. અને કાલે હરિજયંતીના યજ્ઞ છે. પછી અહીંયા પ્રસાદ ચાલુ હશે. એના દાતાશ્રી છે સ્વર્ગવાસ નારાયણ રવજી કેરાય, અક્ષરવાસ નારાયણ રવજી કેરાય, હસ્તે રતનભાઈ નારાયણ કેરાય તથા હરજીભાઈ નારાયણ કેરાય, ભીમજીભાઈ નારાયણ કેરાય, દીકરી મંજુ નારાયણ કેરાય અને કેરાય પરિવાર ભૂખ્યાને ભોજનને બધું એની સેવા છે. સીમાને કોંગ્રેચ્યુલેટ, થેન્ક યુ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આ પરિવારને ખૂબ સુખી રાખજો. કેમ કે એને મને ઘણો ટાઈમ પહેલાં પૈસા મોકલ્યા હતા કે જ્યાં સેવા કરવી ત્યાં. તો પછી વૈધા હતા પૈસા. તો મેં એને ફોન કરીને કીધું કે આ પૈસા ક્યાં વાપરવાના છે. તો કે કાલે છે ને ભગવાનના જન્મદિવસમાં વાપરી નાખો એમ. એને મને લગભગ 5 મહિના પહેલાં લાખ એક મોકલા હતા જમવા માટે. એ કે જ્યાં જમાડવું હોય, એટલે મારે ઈચ્છા પડે ત્યાં હું રસ્તામાં બધે જમાડતી જતી હોઉં. પછી ઘાસ નાખ્યું હતું એમ કરીને પછી એના વૈધા હતા. તો મેં કીધું હવે આ ક્યાં વાપરવાના છે. તો કે કાલે બધી સેવા વાપરો તમ તારે.
કેમ કે મારે મને કોઈ એવી રીતના આપ્યા હોય ને કે તમારે જ્યાં વાપરવાય ત્યાં તો મારે પૂછવું પડે એટલા માટે. વનિતાબેન વેકરિયા નૈરોબીથી તમારો વિડીયો બહુ ગમે, થેન્ક યુ બેન. પધારજો, બીજું શું, ગણાઈને ગમી ગણાઈને ન ગમી, પ્રભુની ઈચ્છા. ગમી તોય ઠીક છે, ન ગમી તોય ઠીક છે. ગમી તો વિડીયો જોવાય, નહીં ન ગમે નહીં જોવાનો. ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણે દુશ્મનનું સારું કરે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મસ્ત થઈ, ધીમે ધીમે બધું સરસ થઈ જશે, ઝાડ ને બધું. અમારે એક ભાઈ સેવામાં આવ્યા છે, હવે મને જવા દો તો 2-3 દિવસથી ભાઈ આવ્યા છે. મેં નામ પૂછ્યું પણ ભૂલી ગઈ છું. પાછી આપણે આજ તમને જણાવી કે પોતાની ગાડી લઈને જ આવ્યા સેવામાં. ઘણા હું હરિદ્વાર હતી ત્યારથી આવ્યા છે. કામ હોય તો બધું કામ કરતા હોય છે. તમારી વાણી બહુ સરસ છે એવું. થેન્ક યુ. પ્રભુને ખબર નહીં, સરસ્વતી માતાજી જે બોલાવે હું તો બોલતી હોય. અને પ્રભુને એમ કહી કે અમારા વેણ ઉપર ઓઠ ઉપર વસજો ને અમને બોલાવજો. કાંઈ આપણે શીખીને કે કાંઈ ગોખીને તો બોલતા નથી. જે પ્રભુ પ્રેરણા કરાવે એ બોલી છે. આશ્રમ સરસ બનાવ્યો, થેન્ક યુ. અમારે જો આ ભાઈ આવ્યા સેવામાં, તો લાઈવ છે ભાઈ. મેં કીધું એક ભાઈ સેવામાં આવ્યા છે, હું જાવ હવે. ભાઈનો પરિચય આપો ભાઈ. એ તો કાંઈ વાંધો નહીં, માણસ છે એટલે બહુ થઈ ગયું. ઠક્કર હોય ગમે એ હોય. ઠક્કર એટલે લુવાણા ને? અચ્છા, માણસ છી ને, સાચી ઈ જ છે. તમને શું પ્રેરણા થઈ અહીં સેવામાં આવવાની? કમાવું નથી, કમાવું સેવા થાય એટલી કરવાની એમ. ભાઈ કે કાંઈ ગાડીનો દીકરીઓને તેડવા મૂકવા જવું હોય તો હું સેવા આપું. કીધું હમણાં ચાલુ થશે ત્યાં સુધી રોકાવ. અત્યારે જોઈએ ને આખો હોલ ને બધું મામાએ ને બેએ ધોયો. થેન્ક યુ ભાઈ, તમે સેવામાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારું આખું નામ બોલો ને. એટલે તમને અહીંયા કેમ પ્રેરણા થઈ આવવાની? એમ નહીં, એટલે એમ નહીં, આમ વિડીયો જોતા કે કેવી રીતના અહીંયા? ના બેન, આમાં શું છે કે મને સારું લાગ્યું, અહીંયા અનુકૂળ લાગ્યું, ઉભો રહ્યો તો ગમ્યું. ઉભા રહ્યા રોકાઈ ગયા? હા, રોકાઈ ગયું. વાહ, ઉભા રહ્યા રોકાઈ ગયા. મામા દર્શન કરવા. હા, તો હવે અહીંયા જ રહેવું જ સેવામાં. આ ભગવાન જો બધાને મોકલતા હોય. અહીં નીકળ્યા અને એને સારું લાગ્યું ને રોકાઈ ગયા ભાઈ સેવામાં. વિચાર, આમ ભાઈઓને ના જ પાડી છે પણ એ 2 દિવસ રહ્યા એટલે મેં કીધું ભાઈ તમે બે દિવસ રહ્યો, જો અમને અનુકૂળ આવશે તો તમને કહેશું. નહીંતર અહીંયા બેનો માટે જ છે. એટલે અમિતભાઈ, જય સ્વામિનારાયણ. અમારા અમિતભાઈનો કાલ ફોન આવ્યો હતો. પછી હું થોડુંક ખીજાવું તો ખરી, બેન છું એટલે કા અમિતભાઈ, પણ ખોટું ન લગાડે એટલે બહુ થઈ ગયું. અમિતભાઈ અમારી કે અમારે 2-3 દિવસ પછી આવું જ. મેં આવજો. શું મામા, હવે તમારે ક્યાં જવું? વત્સળી ટૈકા નહીં ને અહીંયા જ રહેવું હે? વત્સળી જઈજો કંઈક કંઈક સામીન જરૂર હોય તો. એવું ન હાલે. એ નહીં તો તમારે ક્યાં જવું હે? અહીંયા જ રહેવું હે? મામાને બિચાર કોઈ હું સેવા કરીશ. તમે ન માનતા કોઈ નથી, હું તમારી દીકરી છું. તો તમારે અહીંયા જ રહેવું હે ને? આશ્રમ સાચવો કા? દરવાજા બેહેન ધ્યાન રાખે ને પાણી છાંટે. હા ના ભાઈ, આપણે એનું કોઈ નથી તો આપણે સાચવશું ને. મેં કીધું તું કોઈ તમને ક્યાંય ન ગમે ને તો તમારે અહીં આવતું રહેવું. અમારે વિષ્ણુભાઈ એને મસ્તી કરતા તો ખીજા, હું કહું નહીં કરવાની. હા, અને અમારે હવે આ સતીશભાઈ આશ્રમ સંભાળશે, ઈને એના ધર્મ પત્ની ને બધા. હા, આ પડીકા બડીકા બધા ઉતાર લે હવે. સંભાળશો ને?
હા મામા આવી ગયા ભાઈ ક્યાં ઉપાધિ કાંઈ. મામાની બે હોય એટલે ઉપાધિ ન થાય. કાંઈ ભગવાનનું કામ ભગવાન ચલાવે હે. આપણે આપણા કાંઈ નથી થતું. થાય કાકા તમે ક્યાં ગામના? બલદાણાના ક્યાં? આ બલદાણાના જ જમીન છો? જમીન રાખી હા એનો ભાઈ જ છો કાકા બાપાના ભાઈ. ઠેક આ પ્રવીણભાઈના ઠેક હા હા એને ક્યાં ખબર હતી? મારે આ ઓલું કટલેરીનું નથી, તમે આવી ગયેલા છો. મને ન ખબર. હું મારે લેવું હોય તો ગમે ને મોકલ ને ત્યાં જ રહ્યો તમે. બેબી નહીં આવે ને. ઠેક હા હા આ સતીશભાઈ. હા હા એની ભૂમિમાં આવું બનશે ક્યાં ખબર હતી? ખબર જ નહોતી, અમને નહોતી ખબર. હા ભગવાને રાખી હોય ને નિમિત્તની. ભલે લ્યો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન બધાને સુખી રાખે અને ભગવાન જો કોઈને કોઈને મોકલી જ આપે. એટલે આપણે એમ કહીને આપણાથી કાંઈ નથી થતું. પાપડે ન ભાંગે. સમય બધું પ્રભુ કરતો હોય કામ. આપણે તો એક નિમિત્ત છીએ ને એ તારે નિમિત્તમાં થાય એટલું સેવા કરવાનું ને ચાલતું જવાનું. જીવનમાં કેટલાય સંકટ આવશે, સંઘર્ષ આવશે, પણ એમાં ચાલતું જવાનું, દોડતું જવાનું. એટલે ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી બધા આપણને સેવા કરાવશે ને એટલા દોડશું. બીજું શું? જો મારી ભાઈ ગાડી લઈને અહીં નીકળ્યા હતા ને રોકાઈ ગયા સેવામાં. એ કાંઈ અહીંયા સારું લાગ્યું તો રોકાઈ ગયા. એને અહીં સારું લાગ્યું ને રોકાઈ ગયા વિચારો. એટલે આ નહીંતર એમ થાય કે આવી રીતના રોકાઈ જાય ઓળખતા હોય ને બધું. આ લ્યો ભગવાનનો બધો પરચો ને આનંદ કે એકાબીજાનો ભાવ બધાનો. એટલે અહીંયા જે આવે ને કોઈને જવું નથી ગમતી તો તમે રોકાવા આવો ને તો ખબર પડે. એ ઓલા ભાઈ કેવું કાંઈ વિડીયો જોઈને નથી આવ્યા? આપણને તો વિડીયો જોઈને નથી આવ્યા. અત્યારે લાઈવમાં બોલ્યા એ કે હું તો અહીંયા આમ નીકળો તો મને અહીં ગમી ગયું તો રોકાઈ ગયા એ ભાઈ. ચાલો આજ શું રસોઈ બનાવવાની? કાલે બધાનું કાલ તો આખો દિવસ ઉપવાસ જ છે. કંઈક બનાવો હાલો. જય સ્વામિનારાયણ. મને એ હું ક્યાં કહું છું તમને? જય લ્યો તઈ હા એ પછી બહુ પચપચાટ નહીં કરવાનો. તમને મારે જેમ કે હક નથી થતું. જો મસ્ત અત્યારે તારે ખાટલા હોય ને બેસવાની મજા, બધા બેસીને આનંદ ને તો બધું સાફ કરી નાખ્યું. હવે ઘઉં બધું ધીરે ધીરે ખીચડી બનાવું એમ તો ખીચડી બનાવી નાખશું. બીજું શું? એટલે આનંદ છે એક. તડકો એટલો છે, બહુ ધ્યાન રાખજો. હું આજ ગઈ હતી ને મને ખબર બેંકના કામથી બહુ સખત તાપ છે. બધા ધ્યાન રાખજો. દોડાદોડ કરતા હોય ત્યાં ગરમીમાં થોડુંક ધ્યાન રાખીને દોડજો, કેમ કે તડકાની લૂ લાગી જાય ને તો હેરાન થઈ જાય. અત્યારે એટલો તાપ છે. અને કાલે બધો પ્રોગ્રામ છે તો વહેલા બધા પધારજો. કોઈનો પર્સનલ ફોન નથી કર્યો, જાહેર જ આમંત્રણ આપું છું કે જેને પણ ઈચ્છા હોય તો બધા પધારજો. કાલે ભગવાનના જન્મદિવસ નિમિત્તે બધો ઉત્સવ છે. ગયા વર્ષે તો અહીંયા બધું ખાડો હતો અને બધું કામ ચાલતું હતું અને જન્મદિવસ ઉજવ્યો હતો ને આ વખતે બધું પ્રભુએ સરસ મસ્ત બનાવી દીધું. નવો આશ્રમ ક્યાં? હરિદ્વારમાં બનશે. ત્યાં બધું તમને પછી જણાવીશ. હરિદ્વારનું કંઈક અલગ જ છે બધું આયોજન. એ તમે ન વિચાર્યું હોય ને મેં ન વિચાર્યું હોય ને એવું બધું ત્યાં છે. એટલે અને એક જ દાતા દ્વારા છે. વિચારો એ દાતા કેટલા નિર્માન્ય છે. એના ચરણોમાં દંડવત પ્રણામ કે ભગવાન એને ખૂબ આપે એમ. ભલે બધા દાતા સારા જ છે, એવું કોઈ નથી કે એકના જ વખાણ કરું, પણ એટલું કાઢીને આપવું ને એક વ્યક્તિને એટલે બહુ અઘરું છે. બધાથી થોડું ભેગું કરીને આપણે ચલાવી વાત અલગ છે, અને એક વ્યક્તિ દ્વારા બધું ચલાવવું એ બધું અલગ છે. એટલે બધા નાનું મોટું જે પણ દાનવી દાતા છે ભગવાનને પ્રાર્થના કરી એને સુખી રાખે અને એના થકી જેની જેટલી શક્તિ હોય એ થકી આ બધા કાર્ય થતા હોય. પણ હરિદ્વારમાં તો કંઈક અલગ જ બનશે. એ તો તમને પછી આનંદ થશે બધું. સેવ ટમેટા અને પરોઠા બનાવો. ચાલો સેવ ટમેટા ને પરોઠા બનાવો એમ કે ઉષાબેન પરોઠા મસ્ત બનાવ્યો. એમાં ના નહીં, એકવાર મને ખવડાવ્યા હતા એને તમે આવ્યા ત્યાં મસ્ત બનાવ્યા હતા. એકવાર પરોઠા બહુ મસ્ત. ઉષાબેન રસોઈ સરસ બનાવે, નહીંતર હું કહી દઉં મને બખા જેવી રસોઈ ન ગમે.
રમેશભાઈ ગઢપુર ધામ મંદિરથી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ. ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરજો. તમારા બધાના પ્રાર્થના ને આશીર્વાદ થકી જ આ બધા કાર્ય થતા હોય. નહીંતર પગ ખેંચવા વાળા તો બહુ છે. પાઉંભાજી બનાવો ના, પાઉંભાજી નથી બનાવી. પગ ખેંચવા વાળા તો બહુ છે. એટલે ભગવાનને કહી કે કાંઈ આપણને હરિદ્વાર આશ્રમ બને એમાં કાંઈ વિઘન ન આવે ને બની જાય. અને મેં ભગવાન પાસે બાધા રાખી કે હરિદ્વારમાં આશ્રમ બની જાય એટલે આપણે આ જીવન મીઠાઈ નથી ખાવાની. આ જીવન મીઠાઈ નહીં, ભગવાનને ત્યાગ. સાળંગપુર ચાલીને ગઈ ત્યારે જ મૂકી દીધી છે કે આશ્રમ હરિદ્વારમાં પણ બની જાય અને ભગવાનને મીઠાઈ આ જીવન અર્પણ. મારે એકવાર આવું છે. ચોક્કસ આવજો, ચોક્કસ પધારજો. જયદીપભાઈ ચોક્કસ પધારજો. મયુરભાઈ પાઉં ન ખવાય, સાચી વાત છે, પાઉં ન. અને મયુરભાઈ તમે કાલ આવવાના હોય અથવા કોઈ આવવાનું હોય તો રાજકોટથી એક વસ્તુ મગાવી. હમણાં તમને ફોન કરું તો ગાડીમાં મોકલી દેજો ને, ખાસ જરૂર છે એટલે હમણાં તમને ફોન કરું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દાલ બાટી બનાવું એમ, કઢીને રોટલા બનાવું એમ, ભાવના બેન ઈરાણી. એવું જ બનાવું. મને સાદું જ વધારે ભાવે. મને જમવામાં સાદું જ વધારે મજા આવે. જય સ્વામિનારાયણ. શું મંગાવવાનું છે હમણાં ફોન કરું તમને. હમણાં જ તમને કહું શું મંગાવવાનું છે ને. જય સ્વામિનારાયણ. અમારા રાકેશભાઈ આજ મોકલવાના હતા, ખબર નહીં કોઈ આજ મોકલું કે નહીં. પહેલાં હું રાકેશભાઈને ફોન કરી લઉં ને પછી, કેમ કે અમારા રાકેશભાઈનો હાલતા ફોન હોય, બેન કાંઈ લાવવાનું છે. અને ન્યાય બાળકોને જમાડવામાં અમારા રાકેશભાઈનું અવારનવાર દાન હોય જ છે. એટલે આ બધું પ્રભુ કરે છે. હું કરું એ અજ્ઞાનતા છે. તમે હરિદ્વાર ગયા તો હું ગયો. તમે હરિદ્વાર ગયા? સરસ લ્યો. તમને વંદન, ગુરુજીને વંદન. થેન્ક યુ ભાઈ. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ. અને હરિદ્વારમાં ક્યાં બનશે ને એ પછી સરપ્રાઈઝ રહેશે. એ હરિદ્વારમાં ક્યાં બનશે ગંગાજીના સાનિધ્યમાં એ તમને કહીશ બધું. બહુ સરસ. એ તો કંઈક અલગ જ છે. તમને એમ થશે કે ના 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 બહેનું હો બહેનું. ગરમી છે, આઈસ્ક્રીમ બરાબર એમ. એવું તો બધું ઓછું ખાવું. ઢોસા બનાવ. હા ભાઈએ મારી ફેવરિટ વાત કીધી. રાજેશભાઈ, હા હું મારી છોકરીને કહું કે હું ધામમાં વહી ગઈ હોય ને ભગવાન ભાઈ તો મારી પાછળ ઢોસા જ ખવડાવજે. જ્યારે તું કાંઈ દાન કર ને તો મારી પાછળ ઢોસા ને લીલા જીંજરા ચણા આવે ને એ ખવડાવજે. હું આવું હાલે હેતલ તું આવી જા. એટલે મને ઢોસા તો મારા પ્રિય છે. પ્રિયમાં પ્રિય હોય ને તો ઢોસા છે. ઢોસા તો ત્યાં નહીં બનાવી. કાલે બધાનો ઉપવાસ છે અને બધા વડીલ ઘણા બધા હોય, સેવા કરતા હોય તો એને ધ્યાનમાં લઈને રસોઈ બનાવવી પડતી હોય છે. અને હા ઢોસા બહુ ભાવે. કૃપાલીબેન બહુ ભાવે. ખોટું નહીં બોલવાનું, જે ભાવે એ કહેવાનું. આ તો ભાવે તો ભાવે, ઢોસા ભાવે. અપેક્ષાબેન 100 વર્ષના થાવ. ના ના નથી થાવું, 100 વર્ષનો નથી થાવું. પ્રભુ કાલે લઈ જતો હોય કાલે જવાનું જ છે. અહીં તો જ્યારે લઈ જાય ત્યારે આપણને કોઈ એવું છે જ નહીં કે ન લેવા આવતો. પ્રભુની ઈચ્છા જ્યારે ત્યારે જ લઈ જાય ત્યારે. બેન 151 વર્ષના થાવ. હૈડેડ થાવ. અત્યારે નડું છું તો પછી કેટલી નડું. કેમ કે જ્યાં નમતી નથી ને ત્યાં નડું જ છું બધાને. એટલે હમણાં આશ્રમ બની જાય ને પછી બધા આવજો જ ને. તમે નો લઈ ગયા ને બધા આવજો ત્યારે. એટલે ચોક્કસ પધારજો. બીજું શું બેન, અમારી ઉબર ભગવાન તમને આપે. ના ભાઈ રાજ્ય ગુરુ રાજેશભાઈ, તમે તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણ તો ભગવાનનું હૃદય કહેવાય. એટલે ભગવાન તમને સુખી કરે. તમારું આયુષ્ય મને ન જોઈ. ખાલી આશીર્વાદ દેજો, શક્તિ આપે પ્રભુ. બસ ક્યારેક ઘણા એવા આઘાત હોય ને કે આમ ભૂલાતા ન હોય કે ત્યારે પ્રભુ એક જ જાણતો હોય છે, બીજું કોઈ જાણતું ન હોય. પણ ત્યારે ભગવાનને કહેજો શક્તિ આપે. બસ શક્તિ આપે સહન કરવાની. તમારા જેવા બહેનો છે.
કેટલાના સહયોગ કરો છો, થેન્ક યુ. અમે શું કરી, પ્રભુ કરે છે. એટલે ભગવાનને ખાલી કહેજો શક્તિ આપે અને દોડવા આમ જ્યાં પણ દોડતા હોય ને ત્યાં અમારું સ્વાસ્થ્ય સારું રાખે. બસ બીજું પ્રભુને કંઈ કાંઈ નથી જોતું. તાર લઈ જવા હોય તો જ્યારે લઈ જાય ત્યારે છૂટ જ જાય. માયાની દોરી તોડી જ નાખી છે. પ્રભુ કરે એ સાચું. હવે એને ઉપર જ છોડી દીધું. કેમ કે ક્યારેક માણસ સમજાવતા બધું થાકી જતું હોય ત્યારે પ્રભુ ઉપર છોડી દેવાનું, કે એ બધું જાણતો હોય કોના પેટમાં શું હોય ને. અને એ બધું જ્યારે સમય આવે છે ને એ બધાનું એકાબીજાનું વળતર પ્રભુ આપતો હોય છે. ત્યાં કોઈનું ન ચાલે, બધું ભગવાનનું જ ચાલે. માણસ થકી કાંઈ નથી થતું. જય સ્વામિનારાયણ, જય માતાજી. થેન્ક યુ અપેક્ષાબેન. અને આપણો આશ્રમ છે, હજી એકવાર બોલું છું, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને આપણે આશાનું હરિદ્વાર નામ રાખ્યું છે. હમણાં ગેટ બની જ જશે, જોવો પછી તો આની ઉપર લાગી જશે. ચિંતા ન કરવી, પગ ખેંચવાનું યુગેથી ચાલુ આવ્યું છે. આ ભગવાન ભરોસે ચાલવાનું. હું એવા પગ ખેંચથી બીતી જ નથી. ગજેન્દ્રસિંહ વાઘેલા, જય સ્વામિનારાયણ. એમને પણ ઘણી 1.5 વર્ષ સેવા આપી છે. આપણે એમનો આભાર કે એમનો જ્યારે સમય આ બધું બનતું હતું ત્યારે આપણને સમય આપ્યો તો. હવે એના બધા કામથી ગયા છે તો સારું. જ્યારે એવું લાગે કે પાછી સેવા કરવી છે ત્યારે તમે તારે આશ્રમે પધારજો. ત્યાં સુધી તમારા કામ કરો અને ભગવાન તમને સુખી રાખે. કેમ કે જ્યારે બનતું ત્યારે ઘણો બધો 1.25 વર્ષ સુધી ભોગ આપ્યો છે. હજી ઘણું જીવન જીવવાનું છે. સમાજને સાચી રાહ દેખાડવાની છે. આપણે શું દેખાડશું, પ્રભુ દેખાડશે. તો બાપુએ ઘણી સેવા આપેલી જ છે. અને એવું લાગે કે હજી સેવા આપવી છે ત્યારે આ ગેટના દરવાજા ખુલ્લા જ છે, આવતા રહેજો. મારી છોકરી અત્યારે 1 વર્ષનો કોર્સ અહીંયા કરે છે, પછી લંડન. જય સ્વામિનારાયણ. એને થોડુંક એક કોર્સ બાકી છે, ત્યાં કામ આવે ને બધું ભણવાનું. 1 વર્ષ છે એનું અહીંયા. હજી કાલે જ હું મૂકીને આવી છું. અને પછી પાછી લંડન. બેન, અમે નસીબદાર છીએ, તમારા જેવા બેન મળ્યા છે. થેન્ક યુ. જેને મળ્યા હોય એને કિંમત હોય, ન મળ્યા ને શું કિંમત હોય. કિંમત કરે કે ન કરે, આપણે થોડાક કાંઈ ઓલી છે વસ્તુથી એની કિંમત. પ્રભુ કરે એટલે બહુ થઈ ગયું. બસ કે પ્રભુ રાજી થાય એના માટે આ દોડાદોડ છે બધી. માણસ તો કોઈ દી રાજી થવાનું જ નથી. ગમે એટલું કરો ને, આ તમે અહીંથી કાપીને પગમાં ધરો ને તોય રાજી ન થાય પ્રભુ. એટલે ભગવાન રાજી થાય ને એના માટે હરેક કાર્ય કરવાના. માણસ રાજી થાય એ માટે કરવાના જ નહીં. એ તો તમે ગમે એટલા સત્ય હોય ને તો એ તમને સાચાને ખોટું કરી નાખે ને ખોટાને સાચું કરી નાખે. આ જગત છે બધું. આ જગત બધું મિથ્યા છે. એટલે પ્રભુને રાજી કરવા રહેવાનું બસ. કે એક મારો હરિ રાજી થાવો તો જોઈ, માણસ રાજી થાય કે ન થાય. જય સ્વામિનારાયણ, જય માતાજી. અને કાલે હરિજયંતિ છે અને રામનવમી છે. એ નિમિત્તે કોઈ પણને નાનું મોટું યોગદાન આપવું હોય, તમને એમ થાય કે આશ્રમમાં દીકરીઓ ભણવાની છે. કાલે જ અમારા સાવરકુંડલાથી એક ફોન આવ્યો હતો અને એના સગાવાલા છે, એમને વાત કરી છે બધી. તો કાલે જ અમારી દીકરીઓ કદાચ આવે તો આવે. અમારે વિશાલભાઈનો ફોન આવ્યો તો મેં કીધું હું લેવા માટે આવું. લ્યો ને, આવી દીકરીઓ માટે જ આશ્રમ છે, હું અત્યારે લેવા આવું. તો કે નાના બેન હું મૂકી જઈશ. એના એક બેન છે, એમને બધી વાત કરીને કે એના મમ્મી ઓફ થઈ ગયા છે અને પપ્પા છે ને તો એ દીકરીઓ મૂકીને વહી ગયા છે. ક્યારેક તો છે ને આવા મા બાપને એક આજે આ વિડીયો દ્વારા સંદેશ આપવા માંગુ છું કે એકાદું ઓફ થઈ ગયું હોય તો તમારું બાળક હોય ને તો એ બાળક માટે છે ને તમે સમય કાઢો અને ક્યાંય મૂકીને વહી જાવ. એ તમારી હું તો કહું ને, આમ હમણાં કહું ને, એ મને શું કહેવું એવા શબ્દ મને નથી બોલવા. કે એ તમે કાંઈ માણસ ન કહેવાય કે તમારી 2 દીકરીઓને મૂકીને તમે વહી ગયા છો. એ તમારી કોઈ લાયકાત ન કહેવાય. એ તમારી કોઈ લાયકાત ન કહેવાય કે તમે તમારા બાળકને જે સંકટ આવ્યું હોય પણ તમારા બાળક માટે તમારે જીવી જાણવું જોઈએ. જે પણ પરિસ્થિતિ આવી હોય
તમારે છે ને બાળક માટે જીવી જાણવું જોઈએ. ગમે ત્યારે ભલે આમ તેમ હોય, કોઈ ઓફ થઈ ગયું હોય, અથવા કદાચ કોઈ બે પતિ પત્ની વચ્ચે ડિવોર્સ થઈ ગયા હોય, આજે વાત કરું છું, તોય તમારા બાળક માટે છે ને તમારે જીવન કુરબાન કરવું જ જોઈએ. એ તો એક દિવસ છે ને કે મમ્મી પાસે બાળક હોય તો પપ્પા પાસે આવશે, ને પપ્પા પાસે હોય તો મમ્મી પાસે, એક દિવસ તો તમને મળવાનું જ છે. એના માટે તમારે જીવન જીવવું જોઈએ. તો તમે જન્મ આપ્યો છે ને તો તમારા મોજ શોખ માટે તમારે છે ને એવી રીતના ગમે ત્યારે અધવચ્ચે છોડીને જવું ન જોઈએ. તમે કોઈ દિવસ એકય જન્મમાં સુખી ન થાવ, એકય જન્મમાં. કાલ મને કીધું ને કે બેન એના ઘરમાં બટેટાય નથી. મેં કીધું ભાઈ હું અત્યારે ને અત્યારે ગાડી લઈને આવું અને તેડી જાઉં. તો કે ના બેન હું મૂકી જઈશ ને, એવું હશે ને તો એના બેન એક છે એની યાર હું બધી વાત કરી લઉં. કે હવે આપણે ના પાડે કેમ, નહીતર મારે તો કાલ જ લોહી ઉકળી ગયો કે હું એ બે દીકરીઓને લાવું અને અહીંયા ભણાવું. ઘણા એવા દાતા છે કે એ દીકરીઓને ભણાવી દેશે. એટલે કાલની વાત થઈ છે, શું જોઈ છે કાલે પાછો આજે ફોન કરશું કે આવવાના છે, શું છે બધું. અને તમારી આસપાસ કોઈ એવી દીકરીઓ હોય હેરાન થતી હોય, કોઈને મમ્મીનો હોય, પપ્પાનો હોય, અથવા મમ્મી પપ્પા હોય ને હેરાન થતા હોય, અને કોઈ વ્યસનને લઈને હેરાન થતા હોય, એની દીકરીઓ હોય ને ભણવું હોય, તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 98171993 98171993. એ મારો નંબર છે. અને તમારા બાળક માટે તમારે ભોગ આપવો જ જોઈએ. જો તમે ત્યાંથી તમે પીછેહટ કરતા હોય ને તો તમે કોઈ લાયકાત જ નથી તમારી, તો તમારે એને પેલા જન્મ જ ન અપાય. તમારા મોજ શોખ માટે તમારે એને જન્મ જ ન અપાય. આજ તો હું બોલું જ છું તમને, આમ કદાચ મારા વેણ કડવા લાગશે પણ આ એક વેદના છે ને એ તમને કહું છું. એની શું પરિસ્થિતિ હોય ને એ તો ત્યારે એ બાળક જાણતું હોય. અને ક્યારેક એના મમ્મી એકલા હોય કે પપ્પા એકલા હોય ને એના પાસે એનું બાળક હોય ને તો એની પરિસ્થિતિ શું હોય ને એ જાણતું હોય. અને ક્યારેક આ બે મમ્મી પપ્પાને લઈને વાદ વિવાદને લઈને બાળક આની પાસે હોય, કદાચ મમ્મી પાસે હોય, પપ્પા પાસે, પણ જીવનમાં છે ને એક વખત તો આવે ને આવે જ તમને મળવા. તમારું બાળક આવવાનું જ છે. ત્યારે તમારે ધૈર્ય રાખવો જોઈએ કોઈ પણ બાબતે. સુખ દુઃખ તો બધાના જીવનમાં આવવાનું જ છે. આ સંસાર જ દુઃખનું ગાડું છે. જો સુખનું ગાડું હોત તો બધા સુખી સુખી જ હોત. આ ઉઠના બેઠના જેવો જ આ સંસાર છે. એટલે એક વાતે હરેક વાતે દુઃખ તો રહેવાનું જ છે, દુઃખ રહેવાનું જ છે. તો એનો સામનો કરવાનો છે. આજ મને કાલે જ એક ભાઈની આમાં કોમેન્ટ વાંચી હતી. એ કે બેન હું તમારા વિડીયોને લઈને કે હું જીવી ગયો છું, નહીંતર મને એવી પરિસ્થિતિ આવી હતી કે હું મરી જવાનો હતો. એ ભાઈએ કોમેન્ટ કાલે ઘણી વાર સમય હોય ને તો કોમેન્ટ વાંચતી હોઉં છું. ત્યારે મને આનંદ થયો કે કાંઈ વાંધો નહીં, મારા એક વિડીયોને લઈ અને કોઈનું જીવન તો બચી ગયું. એના આશીર્વાદથી આશ્રમ બન્યો હોય તો કોને ખબર છે. એના આશીર્વાદથી આશ્રમ બન્યો હોય તો કોને ખબર છે. એટલે આ વિડીયોનો ધ્યેય એ હોય છે કે કોઈનું જીવન બચે. એટલે આવી છે ને કાયરતા ન વાપરતા. મમ્મી હોય કે પપ્પા હોય કે કોઈ પણ હોય, તમારા બાળક માટે ભોગ આપજો, થોડોક ભોગ આપજો. એની મમ્મી ભાગી ગઈ છે ને 7 વર્ષનો છોકરો છે. ઓહો હો. આટલું વિચાર નહીં આવતું હોય કે આ શું પગલું ભરી છે, શું પગલું ભરી છે. 7 વર્ષના છોકરાને મૂકીને ભાગી જાવ એ કાયરતા છે. એ તમે કાંઈ બીજે સુખી ન થાવ. તમને એમ થાય કે સુખી થાવ તો તમે ક્યાંય સુખી ન થાવ, એટલું યાદ રાખવાનું. કોઈ દિવસ તમે સુખી ન થાવ. એકને તો સાચવવું જ પડે. અને માં છે, માં તો કેવી હૃદય દયાળુ હોય. ઘણી વાર એવા કિસ્સા બનતા હોય, હું જોતી હોઉં છું કે પતિ પત્નીને લઈને ઝઘડા થતા હોય ત્યારે ક્યારેક માં રોંગ હોય અને બાળક માં પાસે હોય તો, અને બાપ તડપતો હોય બાળક માટે, પણ ક્યારેક આ કાયદાને લઈને એની પાસે બાળકય ન પહોંચતું હોય અને એની વેદના કોઈને કહી ન શકતા હોય. ઘણા બધા એવા કિસ્સા મારા પાસે આવતા હોય. ત્યારે હું તો એવી માયું નહીં કહું છું કે તમારથી છોકરા ન સચવાતા હોય ને તો બાપને દઈ દેવાય, બાપને કહું છું તમારથી ન સચવાતા હોય ને તો માને દઈ દેવાય, પણ જીવન ન બગાડતા એ બાળકનું. વિપુલસિંહ જાડેજા, હા બેન તમારી સાથે રૂબરૂ અમે મળવું છે. ચોક્કસ ભાઈ પધારજો. વિપુલસિંહ જાડેજા ચોક્કસ પધારજો. રમીલાબેન જાની, હા બેન થેન્ક યુ. એટલે ઘણી જગ્યાએ આવા દુઃખી હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો. તો તમારી આસપાસ કોઈ એવું હોય દુઃખી તો ચોક્કસ જણાવજો. અને આપણો તો એક જ ધ્યેય છે કે એવી દીકરીઓને જ ભણાવી છે. મારે તો ખાસ એવી દીકરીઓને જ ભણાવી છે.
કે જે સંકટ સમયમાં આમ એમ કે કોઈને કહી ન શકતી હોય ને પછી એનો છેલ્લે કયો રસ્તો હોય કે ભગવાન સિવાય કોઈ ન હોય. એટલે આપણે એવી જ દીકરીઓને સાચવવી જાય. સ્વામિનારાયણ ભગવાનને આપણને સુખી રાખે. પ્રભુથી થાય છે ને આ પ્રભુનું છે, આપણું કાંઈ નથી. આપણે તો એક માણસ છીએ બસ. આપણાથી કાંઈ ન થાય, પાપડે ન ભાંગે. આવી ગયું ભગવાનનું, લાવો તો ઉસાબેન. સીતારામ. જયાબેન આહિર. જય સ્વામિનારાયણ. ખોલો તો ભગવાનનું. વિષ્ણુ સહસ્ત્રના કાલે જ અમારે જન્મંગલના પાઠના આખો દિવસ યજ્ઞ છે. જો ચોક્કસ પધારજો. પ્લીઝ સેન્ડ યુઆર મોબાઈલ નંબર 981719 98719 અમારે ગાયની આ ચૈત્ર મહિનો છે, ગાયની સેવાય ઘણી આવી છે કે ગાયને રોટલી ને ગોળ ખવડાવવાનો છે. અમારે સુધાબેન લંડન એમના તરફથી આવી છે. હવે 1-2 દિવસમાં ગાય માટે પણ, એટલે એ પણ એક સેવા કરવા ત્યાં જો મેસેજ પડ્યો જ મેં જોયો. એટલે હવે 1 દિવસ ગાયને રોટલી કરીને જમાડી દેશું, ગોળનો ડબ્બો લઈ આવશું અને ગાયને આ ચૈત્ર મહિનો છે તો ગોળને રોટલી આપશું. બધી જે ઘણી બધી અહીં ગાયો બિચારી બહુ રજડતી ભટકતી હોય છે એને આપશું. જય સ્વામિનારાયણ. ચાલો, બહુ બધી વાત થઈ ગઈ. હવે દીવાબત્તી બેન કીડિયારું ચોક્કસ પૂરશું, કેમ કે હવે અમારે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. અમદાવાદ પધારો. ચોક્કસ પધારીશ. અમે આવશું. જ્યોતિબેન ચોક્કસ પધારો. કાલે આખો દિવસ રોકાવીને એમ જ પધારજો. કાલે રાત સુધી આપણો પ્રોગ્રામ છે. તમ રાતે તમારે નીકળવું હોય તો ભગવાનનો 10 ને 10 જન્મ થઈ જાય પછી નીકળજો. ચોક્કસ પધારો અને 1 દિવસ ભગવાન માટે કાઢો. તમારા જોજો કાંઈ પણ કાર્ય નહીં થતા હોય ને ભગવાન પૂરા કરશે. 1 દિવસ તો પ્રભુ માટે કાઢો, એના જન્મદિવસ નિમિત્તે. આપણે આ માણસ આ જગતમાં જે મરીને વહી જવું છે એના જન્મદિવસ માટે આપણે કેટલું કરી છે. તો આ તો પ્રભુનો જન્મદિવસ છે, એના માટે સમય કાઢવો જોઈએ. રાજી કરવા માટે ઉપવાસય કરવો જ જોઈએ. ચોક્કસ કરજો. ન કરતા હોય તો કરજો. 5 વાર ફરાળ કરી લેજો, પણ પ્રભુને રાજી કરવા ઉપવાસ કરજો. ચાલો પાછા કાલ મળશું. ભગવાનના જન્મદિવસ નિમિત્તે આખો દિવસ યજ્ઞ છે. જેને યજ્ઞમાં આહુતિ આપવી, બેસવું હોય બધા પધારજો. આજુબાજુના ગામવાળા બધા. આશ્રમ રાજકોટમાં નથી. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં છે આપણો આશ્રમ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી ને સાયલા વચ્ચે, સુરેન્દ્રનગર જિલ્લામાં. ત્યાં આશાનું હરિદ્વાર નામ છે. ચોક્કસ પધારજો. મારો નંબર છે 981719 ચાલો, હવે આરતી કરવાનો સમય થઈ ગયો છે તો બધાને શુભ સંધ્યા. અને સંધ્યાના સમયે ભગવાન માટે 10, 15, 20 મિનિટ, અડધો કલાક કાઢવો જ જોઈએ. એટલે બધાને શુભ સંધ્યા અને ભગવાનને પ્રાર્થના કરી સંધ્યા કાળે કે ખૂબ ભગવાન સુખી રાખે. જે અન્ન મન ધનથી જોડાણા છે ભગવાન બધાને ખૂબ સુખી રાખે. જય સ્વામિનારાયણ.